નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 6નું વિષય ઇંગ્લિશનું પ્રથમ સત્રાંત પરીક્ષા માટેનું પેપર સોલ્યુશન લઈને આવી ચૂક્યા છીએ. સમય રહેશે મિત્રો, આપણે તારીખ રહેશે 13 ઓક્ટોબર 2025ના રોજ પેપર લેવાશે. ટોટલ માર્ક્સ રહેશે 80 ગુણનું પેપર રહેશે. કેટલા ગુણનું? 80 ગુણનું પેપર રહેશે. તો સાહેબ તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આઈએમપી મોડલ પેપર છે. તો મિત્રો, આપણે હવે પેપર સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ. તો પ્રશ્ન નંબર 1 છે, રીડ ધ પેરેગ્રાફ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. પરિચ્છેદ વાંચીને તેના પ્રશ્નોના ઉત્તર લખો. તો પહેલું છે, પીટર છે મિત્રો, બટ સર આઈ હેવ નોટ taken anything after taking a glassful of milk with bread and butter this morning. Doctor, milk with bread and butter? Oh, Peter, I will go mad if you speak anything now. Take the medicine and go away. So Peter કહે છે, thank you sir. Should I eat anything before taking this medicine? Will it be harmful if I take on hungry too much? ટમક. તો આપણે જોઈ તો The doctor looks at Peter angrily and Peter quickly goes out of the room. તો પહેલો ક્વેશ્ચન છે, why did Peter have in the morning? અને બીજા નંબર, was the doctor angry with Peter? એના બંનેના જવાબ નીચે આપેલા છે. જો અહીંયા તમને એના જવાબ આપી દીધેલા છે. પહેલું છે, what did Peter have in the morning? તો અહીં જો અહીંયા આવે આ જવાબ આવશે. અહીંથી છે આ રહેશે જવાબ. તો એનો જવાબ જોઈ લો. Peter had a glass of milk with bread and butter in the morning. તો આવી તો તમારે જવાબ દેવાનો છે. પછી છે બીજા નંબરનું, યસ the doctor was angry with the Peter. તો આમાં જવાબ આવશે યસ ધ. એ રીતે તમારા જવાબ ટીક કરવાના રહેશે. પછી બીજા નંબરનું છે, સ્કોલર છે, થેન્ક યુ ફોર સેવિંગ મી. નાઉ આઈ ફીલ ધેટ સ્કિલ આર મોર ઇમ્પોર્ટન્ટ ધેન ઇન્ફોર્મેશન. તો બોટમેન, everyone knows different things. Sir, that's what makes us all important. The scholar smiled and shook hands with the boatman. Scholar, I won't forget this lesson. Thank you, friend. તો પહેલું છે, everyone knows different things. Who said this? તો everyone, તેમાં જવાબ આવશે બોટમેન. અહીં જો આપેલો છે, અહીંયા પણ આપેલું છે. શું જવાબ આવશે? બોટમેન. પછી છે, ધ સ્કોલર અન્ડરસ્ટુડ ધેટ સ્કિલ્સ અને ઇન્ફોર્મેશન. તો એમાં જવાબ આવી રીતે રહેશે. તો સાહિત્ય પોઝ કરીને તમારે વાંચી લેવાનું રહેશે. ત્રીજા નંબરનું છે, જોઈ લો. વન ડે ધ કિંગ ઓફ ધ લેન્ડ કેમ ટુ ધ ફોરેસ્ટ. હી લોસ્ટ હિઝ વે એન્ડ કેમ રાઇડિંગ ક્લોઝ ટુ the hunter house. As he come closer, he heard the parrot screaming, "Here a man on a horse. He coming this way. Catch him, kill him, rob him. Don't let him get away." When the king heard this, he turned his horse and rode away. So who came to the forest? Where did the king reach? તેમાં જવાબ છે, the king of the land came to the forest. The king reached the હન્ટર હાઉસ. તો આના તમારે જવાબ પોઝ કરીને બંનેના વાંચી લેવાના રહેશે. તો આના જવાબ જોઈ લો સાહિત્ય. પછી છે, કમ્પ્લીટ ધ આન્સર ટુ ધ ક્વેશ્ચન. પ્રશ્નનો જવાબ પૂર્ણ કરો. વેન ડીડ પીટર ઇટ સેન્ડવિચેસ? તો પીટર એટ સેન્ડવિચેસ એટ 10 o'clock. વેર ડીડ ધ મધર પેરેટ ગો? So the mother parrot went in search of food. Write about the hornbill in your words. તો એમાં જવાબ રહેશે, the hornbill is a unique tropical bird. It lives in the forest. The hornbill nesting method is different. The female hornbill locks herself within a tree cavity. The male hornbill covers the cavity, leaving only a small hole to protect them from predators. It puts the food through the small hole. When the babies grow up, they come out from the nest. તો આ મિત્રો આપણે જોઈએ તો એમાં નાનો એવો માળો હોય છે, એમાં ખાલું હોય છે, તેમાંથી ખોરાક પહોંચાડતા હોય અને પ્રોટેક્ટ કરતા હોય મેલ જે હોર્નબિલ હોય છે
એ તો તમારે જવાબ જોઈ લેવો. વેર ડુ બર્ડ્સ લીવ ઇન યોર એરિયા? ઇન માય એરિયા બર્ડ્સ લીવ ઇન નેટ્સ, એટલે કે માળામાં રહે છે, ઓન ટ્રી, ઝાડવા ઉપર રહે છે, અરાઉન્ડ હાઉસ, એટલે કે આજુબાજુના ઘર પાસે. વાય ડીડ તેનાલી ગીવ હોટ મિલ્ક ટુ ધ કેટ? તેનાલી ગેવ હોટ મિલ્ક ટુ ધ કેટ સો ધેટ ઇટ વુડ બર્ન ઇટ ટંગ એન્ડ નેવર ડ્રિંક મિલ્ક અગેન. ડુ યુ લાઇક તેનાલી રામન પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ? યસ, બટ હી શુડ નોટ હેવ હાર્મ ધ કેટ. તો આવી રીતે તમારે જવાબ દેવાના રહેશે. પછી છે રીડ ધ લાઇન્સ ઓફ ધ પોએમ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. કવિતાની પંક્તિઓ વાંચીને પ્રશ્નોનો ઉત્તર લખો. હેલ્થી ફૂડ. હુ આર યુ? આઈ એમ ધ વન. ધેટ્સ ગુડ ફોર યુ. આઈ મેક યુ ગ્રો tall and strong and give energy all day long. તો પહેલો ક્વેશ્ચન છે હેલ્થી ફૂડ ઇઝ સો ફોર અસ. તો હેલ્થી એમાં જવાબ આવશે ગુડ. શું જવાબ આવશે? એમાં આપણો જવાબ રહેશે ગુડ. હેલ્થી ફૂડ ઇઝ ફોર અસ, તો ગુડ. પછી છે વોટ ડઝ હેલ્થી ફૂડ ડુ? તો હેલ્થી ફૂડ મેક્સ અસ ટોલ એન્ડ સ્ટ્રોંગ. અહીં જો આપેલું છે જવાબ એનો, ટોલ એન્ડ સ્ટ્રોંગ. હેલ્થી ફૂડ મેક્સ અસ ટોલ એન્ડ સ્ટ્રોંગ એન્ડ ગીવ્સ અ એનર્જી. પછી છે રાઇટ ધ રાઇમિંગ વર્ડ્સ મૂડ. તો મૂડનું ગુડ એ થશે, મૂડનું થશે ગુડ અને ફૂડ. તો બંનેના જવાબ સારી રીતે ટીક કરી લેવો. પછી છે રાઇટ ધ ઇંગ્લિશ વર્ડ ફોર સશક્તનો થશે સ્ટ્રોંગ. તો આનો જવાબ તમારે સારી રીતે જોઈ લેવો. પછી બીજા નંબરનું છે વી શેર અવર ટોયસ એન્ડ ટેક અવર ટર્ન. ગુડ મેનર્સ આર નોટ ટુ હાર્ડ ટુ લર્ન. ઇટ્સ રિયલી ઇઝી વેન યુ ફાઇન્ડ ગુડ મેનર્સ મીન જસ્ટ બિંગ કાઇન્ડ. તો એમાં જોઈ તો એમાં શું છે? જો પહેલો ક્વેશ્ચન વોટ ડુ વી શેર? તો વી શેર અવર ટોયસ. એમાં આવશે જવાબ વી શેર. પહેલાનો જવાબ છે વી શેર અવર ટોયસ. પછી છે ખાલી જગ્યા આર નોટ હાર્ડ ટુ લર્ન. તો ગુડ મેનર્સ. જવાબ આવશે ગુડ મેનર. શું જવાબ આવશે? ગુડ મેનર્સ. પછી છે ગુડ મેનર્સ મીન જસ્ટ બિંગ કાઇન્ડ. તો આ ગુડ મેનર્સ મીન તો જસ્ટ બિંગ કાઇન્ડ. અને રાઇટ ધ રાઇમિંગ વર્ડ લર્ન, તો ટર્ન. તો આવી રીતે તમારે જવાબ દેવાનો રહેશે. ટર્ન ક્યાંથી મળી રહેશે તમને? આમાં ટર્ન તમને આપેલું છે અહીં જોયું. અહીંયા લર્ન છે ને અહીંયા ટર્ન છે. પછી આપણે આગળના ક્વેશ્ચન આ રીતે જોઈ લઈએ. તો મિત્રો આગળના ક્વેશ્ચન છે આપણે પાર્ટ 2 માં બધા ક્વેશ્ચનો છે એ જોઈ લઈશું. મિત્રો કેમાં જોઈશું? પાર્ટ 2 માં. એટલે કે પાર્ટ 2 માં આપણે બધા ક્વેશ્ચનના હવે આન્સર જોઈશું. તો સાહિત્ય પાર્ટ 2 માટે તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાની રહેશે અને બેલ આઇકન દબાવી દેજો. બાકીના જે ગણિત છે મિત્રો, સામાજિક વિજ્ઞાન છે, પછી વિજ્ઞાન છે, ગુજરાતી, હિન્દી, સંસ્કૃત બધાના પેપર તમને આપણી ચેનલ પરથી મળી જશે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.